નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે બીટની રોટલીની રેસિપી શેર કરીશ। બીટમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, તેથી આપણી રોટલી પણ ખૂબ જ પોષક તત્વોવાળી બનશે અને સાથે સાથે તે પચવામાં પણ ખૂબ જ હલકી હશે। તો બીટમાં કાયન હોય છે, વિટામિન સી હોય છે, સાથે સાથે હૃદય અને મગજને પણ તે તંદુરસ્ત રાખે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે। તો અહીંયા મેં 2 બીટ લીધા છે। આ કંદમૂળને આપણે સરસ રીતે પહેલાં ધોઈ અને છાલ ઉતારી નાના નાના ટુકડા કરી લેશું। તો અહીંયા મેં બધા જ 2 જ કંદમૂળના નાના ટુકડા કરી અને તૈયાર કરી રાખ્યા છે। હવે આપણે તેને મિક્સી જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો એ માટે અહીંયા મિક્સી જારમાં આ બીટરૂટના કટકા નાખી અને તેમાં આપણે થોડુંક પાણી પણ એડ કરી દઈશું। તો બીટરૂટ ખૂબ જ શરીર માટે ઉપયોગી છે। હવે આપણે તેને એકદમ ક્રશ કરી લઈએ, એકદમ પેસ્ટ બનાવી લઈએ। તમે કોઈ પણ શાકભાજીનો પલ્પ ઘઉંના લોટમાં નાખી અને તેની રોટલી બનાવશો ને તો રોટલી પચવામાં પણ ખૂબ જ હલકી ફૂલકી રહેશે અને પોષક તત્વોથી પણ ભરપૂર રહેશે। તો અહીંયા આપણો બીટનો પલ્પ બની અને તૈયાર થઈ ગયો છે। આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે આપણો બીટનો જે પલ્પ છે એકદમ સરસ મજાનો ફાઇન પેસ્ટ બની ગઈ છે। હવે આપણે તેમાં થોડોક ઘઉંનો લોટ નાખી દઈએ। તો આપણે જે રોટલી માટે લોટ યુઝ કરતા હોય તે જ લોટ મેં નાખ્યો છે। હવે અડધી ચમચી આપણે અહીંયા મીઠું નાખી દઈશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું। સાથે સાથે તેમાં 2 ચમચી જેટલું મોણ નાખી દઈશું, જેથી આપણી રોટલી છે તે સરસ મજાની સોફ્ટ મુલાયમ બને। હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું। જો જરૂર પડે ને તો આમાં પાણી નાખી દેવું, પણ પાણી નાખવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જ્યારે આપણે બીટની પેસ્ટ બનાવી હતી ને તેમાં થોડુંક પાણી નાખ્યું હતું અને બીટમાં પણ પાણી હોય છે, તેથી આટલું પાણી આપણા લોટ માટે બરાબર રહેશે। પણ જો જરૂર જણાય તો તમારે થોડુંક પાણી તેમાં એડ કરી અને લોટ બાંધી લેવો। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો। જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો જ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે ઉપરથી થોડુંક આપણે મોણ નાખી અને ફરીથી લોટને મસળી લેવાનો છે। તો લોટને મસળી અને આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો તેને ઢાંકી અને થોડીવાર માટે રહેવા દઈએ। હવે 10 મિનિટના રેસ્ટ પછી આપણે તેની એક લુવો લઈ અને આ રીતે તેની રોટલી વણી લઈશું। તો ખૂબ જ સરળતાથી રોટલી વણાઈ જાય છે। તો આપણે જે નોર્મલ રોટલી વણીએ છીએ તેવી જ રીતે રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને શેકી લઈએ। તો બંને સાઈડથી સરસ મજાની શેકાઈ જાય તે રીતે આપણે રોટલીને શેકવાની છે। તો આ રીતે બધી જ રોટલી આપણે બનાવી અને તૈયાર કરી લેશું। રોટલી સરસ મજાની શેકાઈ જાય પછી આપણે તેના ઉપર ઘી લગાવી દઈશું। તો એકદમ પૌષ્ટિક અને એકદમ સરસ મજાની ટેસ્ટી રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે। જો તમને અમારી રોટલીની રેસિપી ગમી હોય ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસિપીને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।